તમને કિસાન ઓટોમેટિક ઓરણી તમને કેવી લાગી? અત્યારની ટેકનોલોજી પ્રમાણે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે બનાવેલી છે. બિયારણ વ્યવસ્થિત લોટરૂમાં ઉપાડે, વ્યવસ્થિત વાવેતર થાય. તો દર્શક મિત્રો, એક પ્રગતિશીલ ખેડૂત છે જેને આપણે કિસાન ઓટોમેટિક ઓરણી આપણે વિસાવદર થી જે છે એ મિત્રો એને ખરીદેલી છે. તો ખેડૂત, તમને કિસાન ઓટોમેટિક ઓરણી તમને કેવી લાગી? અત્યારની ટેકનોલોજી પ્રમાણે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે બનાવેલી છે. બિયારણ વ્યવસ્થિત લોટરૂમાં ઉપાડે, વ્યવસ્થિત વાવેતર થાય. ક્યાંય ઊંચાની જમીન હોય તો ખાડા ખબડા હોય કે કોઈ પણ જાતની જમીન હોય તો એક ધારું બિયારણ આના દ્વારા વ્યવસ્થિત થઈ શકે. અને આપણે માર્કેટમાં અત્યારે આપણે ઘણી બધી પ્રકારની ઓરણી આવે છે. તો તે ઓરણી કરતા આપણે ઓરણી છે આમાં આપણે એની ખાસિયત શું છે? એની ખાસિયત એમણે જે આ ટેકનોલોજી વાપરી છે કે આ ઓર વધઘટ કરવાનો, કોઈ પણ પ્રકારનું બધી લોટરૂમાં એક હરખું બિયારણ જાય. પછી અંદરની જે ટેકનોલોજી છે બિયારણ ધકાવવા માટેની, એ પણ એક પ્રકારની વિશેષ ટેકનોલોજી છે. તેનાથી દાણો કોઈ પણ ભીનો હોય કે દવા વાળો હોય તો એક ધારો વ્યવસ્થિત માપસર જેટલું મૂકેલું હોય ને એ પ્રમાણે જ જાય. એવું છે એમ ને? તો તમે બીજા ખેડૂત મિત્રો તમે શું કહેશો કે આ આપણે ઓરણી લેવાય કે ના લેવાય? મારા એકોર્ડિંગ ટુ માય ઓપિનિયન ઇટ ઇઝ બેસ્ટ ફોર ઓલ. ખેડૂત માટે આ વધારે શ્રેષ્ઠ છે. માતુક્યા જયેશ ભીમજીભાઈ વિસાવદર. અમારું સરનામું છે રેલવે સ્ટેશન પાસે, કાલસારી રોડ, ગાયત્રી મંદિર પાછળ, રામનગર. હવે આપણે જે આ ઓરણીની વિશે માહિતી લેવાની છે, આ ઓરણી આપણે સનેડા માટેની ઓરણી છે. કારણ કે અત્યારે આપણા વિસ્તારમાં મિની ટ્રેક્ટર સનેડા વધારે થઈ ગયા છે. જેના માટે આ ઓરણી સનેડા માટે અને મિની ટ્રેક્ટર માટે એકદમ ઈઝી ઓરણી છે. વજનમાં બહુ હળવી અને ચોમાસામાં જયારે આપણે વાવેતર કરવા માટે જેમ વસ્તુ કે ઓરણી જેમ હળવી હોય, કૂતરા હોય, એ માટેની છે. આ ઓરણીની અંદર આપણે સનેડા માટેની ઓરણી છે. અને આ ઓરણી આપણે મિની ટ્રેક્ટર, આપણે અહીંયા મિની ટ્રેક્ટર માટે જોતે છે, અહીંયા સનેડામાં જોતે છે. એક ઓરણીમાં ડબલ સિસ્ટમ આપેલી છે. અને આ ઓરણીની અંદર તમારે વાવેતરમાં તમારે તલ, મગ, અડદ, બાજરો, ઘઉં, જુવાર, મકાઈ, મગફળી, સોયાબીન, ચણા બધું એક જ લોટરની અંદર વાવેતર કરી શકાય છે. અને આ ઓરણીની વિશેષતા એ છે અમારી કે આ ઓરણીની અંદર તમારે મગફળીની અંદર મૂંડાની દવા, થાયરમ પાવડર અને પાણીનો છંટાવ કરેલો હોય છતાં અમારી ઓરણીની અંદર મગફળીનો દાણો રોકાતો નથી. એટલે બીજ આપણે રોકાતું નથી. પ્લસ બીજા નંબરમાં અમારે, કારણ કે અત્યારે ખેડૂત ની શું છે કે વાડીએ વાવેતર કરવા ગયા હોય, એક તો અત્યારે મજૂરનો પ્રોબ્લેમ, પ્લસ બીજા નંબરમાં ખેડૂત ને અત્યારે મજૂર મળતા નથી. અને બીજી અમે ઓયણી પેલા બનાવતા, એ ઓયણી ની અંદર તમારે પાછળથી આમ હલાવી પડતી, ઠપકારવી પડતી. અમારી ઓયણીને તમારે ડોલાવી નથી પડતી કે હલાવી નથી પડતી. મગફળીનો દાણો એકદમ ઈઝી થી ઉતરે છે. અને આમાં તમારે વીઘે 1 કિલો બિયારણ જવા દેવું હોય તો બી જાય. અને આની અંદર તમારે વીઘે મગફળીનું બિયારણ 25 થી 30 કિલો સુધી જવા દેવું હોય તો આ જ ઓયણી ની અંદર જાય છે. કારણ કે આ ઓયણી ની અંદર અમે એક વાઇબ્રેટર અંદર એક રોલ મૂકેલો છે. ઈ જે અહીંયા કણે અમારે આ શક્કર થી સાથે સેટિંગ કરેલો છે. આ ઓર અહીંથી ફેરવાથી અંદરની શાફ્ટિંગ અંદર ઈઝી થી વર્કિંગ કરે છે, મુવમેન્ટ કરે છે. તેથી અમારી ઓયણીનું મગફળીનું બિયારણ રોકાતું નથી. અમુક ખેડૂત મિત્રો એમ કહે છે કે અંદર તમે રોલ મૂકેલો છે તો મગફળીનું ફાડું કરે, પણ એની અમે ગેરંટી આપતી છે કે મગફળીની અંદર બિયાની અંદર કોઈ ફાડું નહીં કરે, કણગણ નહીં થાય, એની અમારી ફૂલ ગેરંટી આપવામાં આવે છે. અને અમારી ઓયણીની અંદર ક્યારે શેન ખડતી નથી, એની અમે જવાબદારી આપતી છે. અમારા મગફળીની અંદર આ વાવેતર કરવા ટાણે કે આપણી મગફળી ઓરણી ગારામાં ચાલતી હોય, ઓરવીને વાવેતર કરતા હોય કે વાવણીનું વાવેતર કરતા હોય, ત્યારે અમારી ઓયણીની અંદર દાંતો કે દાંડવું બંધાતું નથી, એની અમારી ફૂલ જવાબદારી.
અને આ દબાતો નથી કે આગળથી ઊંચો નથી થઈ જતો કે વ્હીલ ફરી નથી જતું, એવું કોઈ વસ્તુ આ વળણીમાં થતું નથી. અને આમાં ખેડૂતને જે જરૂરિયાત મુજબની જે જાળી કરવી છે તે જાળી થશે. કોઈ ખેડૂત મિત્રો કે મારે 20 ની જાળીએ 4 દાંતે વાવેતર કરવા છે, તો અમુક ખેડૂત મિત્રો એમ કે મારે 18 ની જાળીએ વાવેતર કરવું છે, કે અમુક મિત્રો કે 14 ની જાળીએ વાવેતર કરવું છે. તો આમાં 21 ના અંતરે હોલ આપેલા છે અને એ એક બી જાળી કરવામાં તમારે કોઈ હોલ નું નડતર રૂપ નથી થતું અને આમાં ટોટલિંગ વાવેતર થઈ શકે છે. આપણે પાછળ આપણે જે સમાર છે તેનું કામ કઈ રીતનું છે? વાવેતર થતું જાય અને એની પાછળ સમાર હાલું જાય. એકદમ ખેતરમાં આપણે વાવેતર થયા પછી કે વાવેતર થઈ ગયા પછી પાછળ કોઈ ઊંધું કે એવું કઈ ચલાવવું નથી પડતું, એક સાથે બંને કામ ચાલુ થતું જાય છે. અને સ્પ્રિંગ આપેલી હોય છે કે આમાં કોઈ ઢેફું આવ્યું હોય, પાણું આવેલું હોય તો અહીંથી સ્પ્રિંગ થી ઊંચું થઈને નીકળી જાય છે, જેથી કરીને ખેતરમાં ધોળિયો કે લીસોટો નથી પડતો. તો જયેશભાઈ, આ તમે જે સનાડા વિશેની જે કઈ પણ માહિતી અમારા દર્શક મિત્રોને આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જો તમે આ મારી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવેલા હોય તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આભાર. જય જવાન, જય કિસાન મિત્રો.